પ્રથમ પેલા કોને સમરીએ ને વળી કોના લઈએ ના। માત પિતા ગુરુ આપણા ન અલક પુરુષ ના લઈએ ના। બોલો સતગુરુ મહારાજની જય। એ સંત મળે તો મહાસુખ માણીએ રે। સંત મળે તો મહાસુખ માણીએ। એવી વાતો વિદેહની વખાણીએ રે। એવી વાતો વિદેહની વખાણીએ। સંત મળે તો મહાસુખ માણીએ। ખરા ભેદોથી ભેદ નવ રાખીએ રે। ખરા ભેદોથી ભેદ નવ રાખીએ। એની આગળ અસત્ય નવ બોલીએ રે। સંત મળે તો મહાસુખ માણીએ રે। એની આગળ સત્ય નવ બોલીએ રે। સંત મળે તો મહાસુખ માણીએ। પ્રીત પૂરાથી પૂરી કીજીએ રે। પ્રિય પૂરાથી પૂરી કીજીએ રે। એમને તન મન ધન અર્પીએ રે। સંત મળે તો મહાસુખ માણીએ રે। એમને તન મન ધન અર્પીએ રે। સંત મળે તો મહાસુખ માણીએ રે। ભેદ ભ્રાંતિ ભીતર નવ રાખીએ રે। ભેદ ભ્રાંતિ ભીતર નવ રાખીએ। રસ પ્રેમે હરી નો રે સાખીએ રે। શાંત મળે તો મહાસુખ માણીએ રે। રસ પ્રેમે હરિનો સાખીએ। સંત મળે તો મહાસુખ માણીએ। ખેલ ખાંડાની ધારે ખેલીએ રે ખેલ ખાંડાની ધારે ખેલીએ રે। હું ને મારું અંતરથી મેલીએ રે। સંત મળે તો મહાસુખ માણીએ રે। એવું ને મારું અંતરથી મેલીએ રે। સંત મળે તો મહાસુખ માણીએ। કહે બળદેવ સંગ નવ છોડીએ રે। કહે બળદેવ સંગ નવ છોડીએ રે। એના શરણ કમળમાં સીત જોડીએ રે। સંત મળે તો મહાસુખ માણીએ રે। એના શરણ કમળમાં સીત જોડીએ રે। સંત મળે તો મહાસુખ માણીએ। જો બળદેવજી શું કહે છે કે સંત મળે તો મહાસુખ માણીએ। સંતની જ વાત કરી અને કોઈ પણ ભજન તમે જુઓ તો સંતના શરણમાં જવાનું કીધું। ચાર ધામમાં જાજો કામ જાજો એમાં ક્યાંય ઉલ્લેખ કર્યો નથી। અને બહાર ગોતવાઈ ગયા છે અને હજી સુધીમાં કોઈને મળ્યું નથી। સંતના શરણની જ વાત કરી। ગીતાજીની માલપા કીધું હે અર્જુન તો કોઈ સંતને શરણે હતા એની સેવા કરી એને દંડવત પ્રણામ કરી અને પછી પૂછ કે મારો જન્મ શા માટે થયો। કૃષ્ણ ભગવાને ગીતાજીની માલપા અર્જુનને કોઈ ધામની વાત કરતા નથી।
અને આપણે હજી દોડધામ બધી બહાર છે. અને બહાર જ્યાં સુધી દોડશું ત્યાં સુધી કોઈ વસ્તુ મળવાની નથી. જેને જેને મળ્યો એ જ્યારે પરમાત્મા જે મંદિર બનાવેલું છે 5 તત્વોનું એમાં ખોજ કરી ત્યાં જ મળ્યું. ઓલા મંદિરમાં કોઈને મળ્યું નથી. અને એ મંદિરની માલપાઈ ભગવાન કે હું રહેવા રાજી નથી. એટલે ભગતે પૂછ્યું કે ભગવાન એટલો ખર્ચો અમે કર્યો, પ્રાણ પ્રતિષ્ઠા કરી, તમને બેસાડ્યા, અને છતાં તમે કહો મંદિરમાં મારે રહેવું નથી, એનું કારણ શું? તો કે એ મંદિરની માલપા પરસ્વાધીન બની જાવ છો. કેવું કીધું? એટલે ભગતે પૂછ્યું ભગવાન પરસ્વાધીન કેમ? તો કે તમે નવરાવો તારે મારે નાવાનું, તમે વાઘા કે વસ્ત્ર પહેરાવો તારે મારે પહેરવાનું, તમે આરતી ઉતારો તારે મારે જોવાનું, તમે થાળ ધરાવો તો મારે જોવાનું. અને આ મંદિરની માલપા કે હું કહું એમ આ મંદિર હાલે. એટલે આ મંદિરમાં મારે રહેવું છે, પણ એ મંદિરમાં હું રહેવા રાજી નથી. આ હું આપ સ્વાધીન છું અને ઓલામાં વર્ષવાધીન થાવ છું, એટલે એમાં મારે રહેવું. પણ તોય આપણને સમજાતું. મહાભારતની માલિકા દુર્યોધન સતરંગીની આખી સેના માગી અને હગું વાલું બધું આણપા 5 પાંડવો અને કૃષ્ણ ભગવાન, ગુરુ દ્રોણ, ભીષ્મ પિતામહ, કરણ, આવા મહા યોદ્ધાઓ યુદ્ધ ચાલ્યું, છતાં હાર થાય. 1 દી થઈ, 2 દી થઈ, ભીમ સામે યુદ્ધ કરવાનો વારો આવ્યો. તારે એને વિચાર આવ્યો કે આ બીજાનો મારથી ખમા હે નહીં, એટલે મારે કોઈ સંતનું શરણું લેવું પડશે. હવે સંત હામા પક્ષમાં સહદેવ, છતાં બધા સાવણીની માલપા બેઠા છે, દી આથમી ગયો છે, યુદ્ધ પૂરું થયું. ત્યારે કે લે ન્યા જાઓ. ન્યા ગયા હતા કૃષ્ણ ભગવાન, ભીમ, અર્જુન, 5 પાંડવો બધા બેઠા છે અને ચર્ચા કરે છે કાલે ભીમને યુદ્ધ કરવાનું છે. અને એની સામે કે દુર્યોધન આવશે. આ ચર્ચા હાલતી હતી. ત્યાં આવ્યા કોણ? દુર્યોધન. દુર્યોધન આવ્યા એટલે 5 પાંડવો અને કૃષ્ણ ભગવાન ઊભા થઈ ગયા. પોતાનું આંગણું ને, ભલે કુરુક્ષેત્રના મેદાનની માલપા જાય તારે તો દુશ્મન, પણ અહીંયા તો પોતાનું આંગણું ને, એટલે કીધું કે આંગણે ગમે દુશ્મન આવ્યો હોય ને તો એ આવકાર દેવો. એ વખતે ભેરભાવ રખાય નહીં. 5 6 ઊભા થઈ ગયા અને આવો છત્રપતિ આવો, આસન પાથરી દીધું અને બેસાડ્યા. એટલે તરત દુર્યોધને કીધું કે તમે 5 બહાર જતા રહ્યો, મારે સહદેવનું એકનું જ કામ છે. કોનું? સહદેવનું એકનું. કૃષ્ણ ભગવાન બધાને કે તમે બહાર જતા રહ્યો, એ બહાર જતા રહ્યો. અને પૂછ્યું કે સહદેવ જોશી? તો કે હા. કે એવો જોશ જોઈ દે. તો કે હું? કે કાલ મારે ભીમ સામે યુદ્ધ કરવાનું છે, તો એ ગીજાનો મારું ખમીશ એવો મને ઉપાય સિંધુ. પણ સંત છે જૂઠું બોલતા નકર કાલ સવારે પોતાની જાહેર થાય, આને માર્ગ બતાવે એટલે. પણ છતાં ખોટી વાત કરે ને, ખોટી વાત કરે ને સંત કહેવાય. એ કે ભાઈ હાવ હેલો. તો કે પણ કઈ રીતે? જોશીલા હાસુ બજાય છે, ખોટું બતાવતા નહીં. તો કે આપણી માતાશ્રી છે એ અંધ નથી, આપણા પિતા અંધ છે, એની પતિવ્રતા પાળવા માટે આંખી પાટો બાંધેલો છે, જગતને જોયું નથી. તો કે તો શું કરવાનું? કે કોઈ પણ વસ્ત્ર અંગ માથે પહેરવું નહીં. શું કહે છે? કોઈ વસ્ત્ર પહેરવું નહીં. અને માતાની સામે તમે સવારના પોરમાં નાય ધોઈને વસ્ત્ર વિඥાના ઉભા રહ્યો અને માને પ્રણામ કરી અને કહેવાનું, માતૃશ્રી તમે પાટો છોડી નાખો અને મારે કાલે યુદ્ધ કરવાનું છે, તમે મારી સામે દ્રષ્ટિ નાખો. એટલે તમારી સામે જ્યાં દ્રષ્ટિ એની પડી છે તો તેજને લીધે તમે આખા વજ્રના બની જશો. પણ તમને પછી કોઈ ભીમની બીજા કે ભીમ કાંઈ કરી શકશે? માર્ગ જવો સંત છે, હાસો બતાવે. નગર હાર કોની છે? સહદેવની છે ને ભેગી, પણ ખોટો માર્ગ બતાવે. તો કે હાવ વાસું જોશી? તો કે હાવ વાસું. તો કે તો હાવ વહેલું છે. તો કે કાંઈ વાંધો નહીં. સવારના પોરમાં નાય ધોઈને જ્યાં નીકળ્યા ત્યાં કૃષ્ણ ભગવાન કે હું આને જીતાડવા સારું બળ કરું છું અને આ ક્યાં માર્ગ બતાવ્યો. સવારના પોરમાં નીકળે છે દુર્યોધન અને ભગવાન હામાં મળ્યા, માળીનું રૂપ લે. કે દુર્યોધન છત્રપતિ કે આ ક્યાંય પા આમ? તો કે મારા માતૃશ્રીને સામે. પણ કે આ વસ્ત્ર વિඥાનું જવાય? તો કે મને સંતે કીધું. તો કે સંતે ભલે કીધું. સંતે શું કીધું?
કે વસ્ત્ર વિન્યાનું જવાનું, તો કે વસ્ત્ર વિન્યાના તમારે જવાનું, પણ આ ફૂલનો ગજરો તમને આખો આપી દઉં, એ તમારે પહેરી લો ને આ વસ્ત્ર ક્યાં છે? તો કે એ વાત તમારી બરોબર છે, માતાની સામે આમ નગ્ન જવાય નહીં. તો કે એ તમારો હાસ ફૂલનો પીછેડો પહેરી લીધો અને માતૃશ્રીને સામે જઈને ઉભા રહ્યા, વંદન કર્યા અને પછી કીધું કે માતૃશ્રી તારે માતા બોલે છે, એ કે કોઈ કાંઈ પહેરેલું ખરું? તો કે નહીં. જવું આ ભેદ રહે, ખરા ભેદોની સામે ભેદ નહીં રહે. કે કોઈ વસ્તુ નહીં, તો કે કાંઈ પહેરેલું નથી. ને પહેર્યું તો નતો પહેર્યું, આ ભેદ રહે. તો કે કોઈ વસ્તુ નહીં, તો કે કાંઈ નહીં, તો કે હાવ એમનમ અવસ્થામાં, તો કે માતુશ્રી હાવ એમનમ અવસ્થામાં, પણ ઓલું ભૂલાઈ. એટલે કીધું ખરા ભેદુથી ભેદ ન રાખીએ, અને સંત મળે તો મહાસુખ માણીએ. અને વાત કઈ વિચારવાની કીધી? વિદેહની, દેહની નહીં. આપણને